રાજસ્થાनની પથરાળ, ઉજ્જડ અને ડુંગરાળ જમીન પરથી સામાન્ય પાકનું ઉત્પાદન લેવું એ પણ લોહી પાણીએ કરવા સમાન છે। ત્યારે એક પ્રગતિશીલ ખેડૂતે કચ્છના વિરાન રણમાં બાગાયતી પાકનું વાવેતર કરી એક નવો ચીલો ચાતર્યો છે। આ ખેડૂતો અન્ય ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના પ્રેરણારૂપી બીજ રોપ્યા છે। કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર ગામના ખેડૂત જગદીશભાઈ લીંબાણી 35 વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે। તેમણે 68 એકર જેટલી વાડીમાં આચ્છાદન દ્વારા જમીનનું જતન, ટપક સિંચાઈથી પાણીનો પ્રમાણસર ઉપયોગ, યંત્રનો જરૂર પૂરતો ઉપયોગ કર્યો। બાગાયતી પાકો મારફત તેઓ નજીવા ખર્ચ સામે બમણી આવક મેળવી રહ્યા છે। ભારતભરમાં નાસિક, રાયપુર, વડોદરા, વિસનગર, અમદાવાદ, મોડાસર વગેરે શહેરોમાં નિકાસ કરી ત્યાંના લોકોને કચ્છના ફળોનો મીઠો સ્વાદ ચખાડી રહ્યા છે। प्राकृतिक केसर केरी और खारेकનું હું વેચાણ ગુજરાત તેમજ ગુજરાત બહાર છત્તીસગઢ, નાસિક, અમદાવાદ, વડોદરા અને વિસનગરમાં વેચાણ કરું છું અને મને એવો સારો નફો મળે છે। અને આની અંદર ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે, કેમ કે શરૂઆતમાં એવું લાગે છે, પણ મારા અનુભવ પ્રમાણે મને આંબામાં સારું એવું વળતર મળે છે। જગદીશભાઈ શરૂઆતમાં રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા હતા। રાસાયણિક ખેતીમાં વધુ પડતા ખર્ચ કરવા છતાં પણ પોષણક્ષમ ઉત્પાદન નહોતું મળી રહ્યું। સાથે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થતું। ત્યાર પછી તેમણે બાગાયતી પાકની ખેતી કરવાની શરૂઆત કરી। હું છેલ્લા 35 વર્ષથી ખેતીથી જોડાયેલો છું અને રાસાયણિક ખેતી કરતો હતો। એમાં મગફળી, કપાસ, રાયડો અને ઘઉંની ખેતી કરતો હતો। તેની અંદર ઉત્પાદન પણ સારું નહોતું અને આર્થિક નુકસાન હતું, અને સાથે સાથે જમીનને પણ નુકસાન થતું હતું। ત્યારબાદ પાછળ 2018થી હું આ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું। હાલમાં તેઓ કેરી, દાડમ અને ખારેક જેવા પાક લઈ રહ્યા છે। કુલ જમીનમાંથી 11 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે, જેમાં આ વર્ષે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ 1200 ટન પાકનું ઉત્પાદન થયું છે। પ્રત્યેક ઝાડ દીઠ 80 થી 90 કિલોગ્રામ કેરીનું ઉત્પાદન મળે છે। અને મેં આંબાની એક પદ્ધતિ નવી પહેલ કરી છે કે દેશી આંબાના ગોટલા મેં મારા બગીચાની અંદર જ વાવેલા છે અને ત્યારબાદ તેના ઉપર કલમ કરી અને આજ નર્સરી મારી પૂરા કેસર 100% કેસર જ બનેલી છે। અને તેમાં રોગ જીવાતના નિયંત્રણ માટે હું ગૌમૂત્ર, જીવામૃત, પછી બીવરિયા બેસિયાના, વર્ટિસિયમ લેકાની, નીમ ઓઇલ, છાશ, ટ્રાયકોડર્મા અને ગૌકૃપામૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરું છું। એનાથી મને સારું રિઝલ્ટ મળે છે અને નિયંત્રણ પણ 100% મળે છે। પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એવોર્ડથી સન્માનિત જગદીશભાઈ પોતાના અનુભવ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બાગાયત પાકનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન તો મેળવી જ રહ્યા છે। સાથે સાથે તેઓ અન્ય ખેડૂતોને પણ તાલીમ આપે છે। દાઉદ સમેજા, GSTV, કચ્છ।